નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ અંગારી અને પોચીના તાલુકા અને પેટા સાપરા કોળદ ગામના જે અમારી સાથે યુવાન જોડાયેલા છે એમની સાથે શું તકલીફો થઈ છે, જે પોલીસ દ્વારા માર મારવામાં આવે છે, એમની સાથે વાતચીત કરીશું. શું નામ છે? નામ છે મારું બુમડિયા ઈશ્વરભાઈ હશે. હું કોળદ ગામ પેટા સાપરાનો વતની છું. મને ખોટી રીતે મારવામાં આવ્યો છે, કારણ કે હું મારી પ્રેક્ટિકલ અમદાવાદ હતી હતી 6 તારીખે પ્રેક્ટિકલ હતી હતી ને 7 તારીખે ત્યાં હું અમદાવાદ રોકાઈ ગયો હતો. 2 દિવસ માટે હું હાજર નહોતો. સિક્યોરિટી ગાર્ડમાં ત્યાં હું નોકરી કરું છું. ત્યાંથી ચોરી થઈ ગઈ છે બેટરીની. તો બેટરી ચોરાઈ ગઈ છે, એટલે કે બેટરી ચોરાઈ ગઈ છે. ત્યાંથી પછી ફોન આવ્યો. હું ઘેર આવતો તો ફોન આવ્યો. તો પછી કીધું તો ક્યાં છે? હું કોલંદ મહાદેવ બાજુ બીજ બાજુ છું, ઘર બાજુ જાઉં છું એમ કીધું. હા, તો પોલીસ સ્ટેશન તને બોલાવવામાં આવ્યો છે એમ કીધું. કાંઠિયાથી મહેશ બુમડિયા કરીને નામ છે, એ ભાઈએ ફોન કરીને મને બોલાવવામાં આવ્યો. ત્યાં છે તમે ગાડી મોકલી છે, ગાડીમાં બેસીને ફટાફટ અહીંયા આવે એમ કીધું. ત્યાંથી હું આવ્યો. પછી પોલીસ સ્ટેશન ઉપર લઈ ગયા. ઉપર લઈ જઈ પછી પૂછ્યું તો શું હતો તો એમ. હું એક્ઝામ આપવા માટે અમદાવાદ ગયેલો હતો ત્યાં એમ કીધું હતું. ત્યાંથી પછી પૂછતા ફોન આવ્યો તમારે. શેની એક્ઝામ હતી તમારે? પોલીસ કોન્સ્ટેબલની. એટલે દોડ હતી, પ્રેક્ટિકલ હતું કે કઈ રીતના? દોડ હતી પ્રેક્ટિકલ. હા, તો પછી પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા અને પછી તમને સાથે શું કાર્યવાહી કરી એમને? એને પૂછ્યું તું શું હતો તો એમ પૂછ્યું. તો પછી પૂછતા એમ કે પછી મારે ફોન આવી ગયો હતો. ફોન આવ્યો તો પછી ફોન આવી હેલો એમ કીધું. પોલીસ વાળા એમ કીધું તું ફોન આવે તો તું પોલીસ સ્ટેશન છે એમ ના કીધું એમ. પોલીસ સ્ટેશન ફોન આવ્યો તો મને કીધું મેં પોલીસ સ્ટેશન શું મને બોલાવ્યો તો પોલીસ સ્ટેશન હાલે શું. પોલીસ વાળે સુધીના પોલીસ સ્ટેશન એમ શું કીધું એમ કરીને મને ગુસ્સીમાં પકડીને રૂમમાં લઈ જાય. મને પટ્ટા મારવામાં આવ્યા. 20 થી 25-30 પટ્ટા મારવામાં મને આવ્યા. પટ્ટા કઈ જગ્યાએ મારવામાં આવ્યા છે? હાથમાં મારવામાં આવ્યા. હાથમાં 25 થી 30 પટ્ટા મારવામાં આવ્યા. તો હું હેકી પાણી કરી ગયો. તો પોલીસ જે તમને મારવામાં આવ્યા છે, એ પોલીસ નું નામ શું છે? દિલીપભાઈ અને મુકેશ. પછી જે માર મારી અને પછી તમારી સાથે શું કર્યું તું? કાઢી મૂક્યા છે, કાલે આવજો એમ કીધું. તો તમારે શું કેવું છે? મારે એને કાયદેસર એફઆરઆઈ થવી જ જોઈએ. તે એફઆરઆઈ ના લે ત્યાં સુધી અમે ગાંધીનગર પહોંચીશું. સારું, તો મીડિયાના માધ્યમથી તમારે શું આગળ જાણ શું કરવું છે? આપણે એસપી સાહેબ ને શું કહેવા માંગો છો તમે? એસપી સાહેબ અહીંયા ના લે પોચીના પોલીસ સ્ટેશન ગાંધીનગર પહોંચવાની મારી ફરજ છે. તો વધારે માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.